ફાગણ વદ 11 એટલે પાપમોચની એકાદશી। સંસ્કૃતમાં પાપની સુંદર વ્યાખ્યા છે કે જે આત્માનું રક્ષણ કરવાને બદલે તેને અધોગતિ તરફ લઈ જાય તે પાપ છે। આપણા અંગત સ્વાર્થ માટે જ્યારે આપણી વાણી, વર્તન કે વ્યવહારથી અન્યને દુઃખ થાય ત્યારે તે સામાજિક દ્રષ્ટિએ પાપ કાર્ય બને છે। આ પાપમાંથી જ્યારે મુક્તિ મળે અને હૃદયમાં શાંતિનો જે અનુભવ થાય તેને જ મોચન અથવા મોક્ષ કહેવામાં આવે છે। આ એકાદશીની કથા અત્યંત પ્રેરક છે। માંધાતા રાજાના પ્રશ્નના ઉત્તરમાં લોમશ ઋષિ એક પશ્ચાતાપની ગાથા વર્ણવે છે। ચૈત્રરથ વનમાં તપસ્યા કરતા મેઘાવી ઋષિ મંજુ ઘોષા અપ્સરાના મોહમાં પડી પોતાનું લક્ષ્ય ચૂકી ગયા હતા। વર્ષો પછી જ્યારે તેમને પોતાની ભૂલ સમજાઈ ત્યારે પસ્તાવાની આગમાં તેમણે અપ્સરાને શ્રાપ આપ્યો। પરંતુ મંજુ ઘોષાએ નમ્રતાપૂર્વક શાસ્ત્રોક્ત વચનો દ્વારા સમજાવ્યું કે ભૂલ માટે માત્ર તે એકલી જવાબદાર નથી। આ ધર્મ સંકટના સમયે મેઘાવી ઋષિ ચ્યવન ઋષિના આશ્રમે પહોંચ્યા। પશ્ચાતાપથી શુદ્ધ થયેલા ઋષિને ચ્યવન મુનિએ પાપમોચની એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી। આ વ્રતના પ્રભાવથી ઋષિ પોતે અને તેમના સૂચનથી મંજુ ઘોષા પણ પાપમુક્ત થયા। આ પવિત્ર દિવસ સાથે ચારોળીનું પણ વિશેષ મહત્વ જોડાયેલું છે। પૂર્વે દૂધપાક, બાસુંદી કે મોહનથાળ જેવી પરંપરાગત વાનગીઓ ચારોળી વિના અધૂરી ગણાતી। જો કે આજે આ મોંઘેરા સૂકામેવાનો વપરાશ ઘટતો જાય છે। ગુજરાતમાં પંચમહાલ અને ડાંગના જંગલોમાં જોવા મળતી આ ચારોળીનું વૈજ્ઞાનિક નામ બુચનાનિયા લાન્ઝાન છે। સંસ્કૃતમાં તેને પ્રિયાલ કહે છે, જેનો અર્થ થાય છે જે પ્રિય અને હિતકારી છે। પ્રાચીન કાળથી વાનગીઓને સજાવવા માટે તે શ્રેષ્ઠ ગણાય છે। ચાર શબ્દ ગતિનો સૂચક છે, જ્યારે ચારુ એટલે મનમોહક। આમ જે મનને પ્રિય લાગે અને શરીરને સ્વસ્થ રાખે તે પ્રિયાલ છે। આયુર્વેદના મતે જે વ્યક્તિ સ્વસ્થ અને આનંદિત છે તેનાથી પાપ થવાની શક્યતા નહિવત છે। તેથી જ પાપમોચન માટે પ્રિયાલનું સેવન જરૂરી મનાયું છે। ચરક સંહિતામાં તેને સ્નેહબીજ પણ કહેવામાં આવ્યું છે। બદામ અને અખરોટ જેવા મોંઘા સૂકામેવા કરતા ચારોળીમાં એક વિશેષતા છે કે તે શીતવીર્ય એટલે કે ઠંડી તાસીર ધરાવે છે। શિયાળામાં ગરમ તાસીર ધરાવતા મેવા ખવાય, પરંતુ ઉનાળાની શરૂઆતમાં ચારોળી સર્વોત્તમ છે। તે વાયુ અને પિત્તના વિકારોમાં અકસીર છે। ચારોળીના ઘરગથ્થુ પ્રયોગો પણ અદ્ભુત છે। ઉનાળામાં બાળકોને થતા શીળસ પર ચારોળીનો લેપ કરવાથી તાત્કાલિક રાહત મળે છે। જે બાળકોને નાકમાંથી લોહી પડવાની એટલે કે નસકોરી ફૂટવાની સમસ્યા હોય તેમને દૂધમાં ચારોળી ઉકાળીને આપવાથી ઘણો ફાયદો થાય છે। આજના સમયમાં ટેટુ કઢાવ્યા પછી ત્વચા પર રહી જતા ડાઘ કે ખરજવાના નિશાન દૂર કરવામાં ચારોળીનો લેપ આશીર્વાદ સમાન છે। એટલું જ નહીં, માટી ખાવાની ટેવવાળા બાળકો માટે આયુર્વેદમાં પ્રિયાલ મોદક એટલે કે ચારોળી અને ગોળના લાડુ બનાવવાની સલાહ અપાય છે। આમ પાપમોચની એકાદશી માત્ર આત્માની શુદ્ધિનો જ નહીં પરંતુ શરીરની સ્વસ્થતાનો પણ સંદેશ આપે છે। ગરમીની ઋતુમાં પિત્ત અને ત્વચાના વિકારોથી બચવા માટે પ્રકૃતિના આ અમૂલ્ય વરદાન સમા પ્રિયાલનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ। વિડીયો જોવા બદલ આપનો આભાર। નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો। ધન્યવાદ।